સુરતમાં ભારે વરસાદથી પાકને થયેલા નુકસાન મુદ્દે ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી વળતર અને મુખ્યમંત્રી સાથે મુલાકાતની માંગ કરી। સુરતમાં અતિભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ડાંગર, શાકભાજી અને વાવણીમાં ભારે નુકસાન થયું હોવાનું જણાવી ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે, યોગ્ય વળતર, બિયારણ પર સહાય તેમજ મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત માટે સમય ફાળવવાની માંગ કરવામાં આવી છે। જયેશ તેલાર, ખેડૂત આગેવાન। આ વર્ષે અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા 1 દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે। એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે ખાસ મુખ્ય પાક ડાંગરનો ઢળવાળિયું ખોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે। એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે। ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત।